કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો મને જણાવી દો કોમેન્ટ બોક્સમાં કે તમારી સમાજશાસ્ત્ર વિષયની તૈયારી કેવી ચાલી રહી છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્ર વિષયના વિભાગ ડી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે, પછી વિભાગ ઈના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે અંત સુધી જરૂરથી જોવાનો છે અને વિદ્યાર્થી મિત્રો હું તમને અહીં જેટલા આઈએમપી પ્રશ્નો આપું છું એને તમે એકવાર પાકા કરી લેશો તો તમારે આની બહારનો લગભગ એક પણ પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં જોવા નહીં મળે। કદાચ એક બે પ્રશ્નો બહારના હોઈ શકે, પરંતુ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફલી પ્રશ્નો આમાંથી જ હશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે। ત્યારબાદ જે પણ પ્રશ્નોનું લિસ્ટ છે એ પ્રશ્નોને તમારે વાંચી લેવાના છે। તમારી પાસે નવનીત ન હોય તો હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી વેબસાઇટ ઉપર સંપૂર્ણ નવનીત ઉપલબ્ધ છે તેની લિંક આપી દઈશ, તો ત્યાંથી પણ તમે સારી રીતે પ્રશ્નોની તૈયારી કરી શકશો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે કે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો તરીકે નાગરિક ફરજો વિશે સમજાવો। પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 2 છે કે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો। આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। ભારતમાં ધાર્મિક વૈવિધ્ય ચર્ચા કરો। રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો। બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો, શીખ સમુદાયની સમજૂતી આપો અને જૈન સમુદાયની સમજૂતી આપો। આ પણ ત્રણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અને કદાચ મુસ્લિમ સમાજ વિશે પણ પૂછાઈ શકે છે। ભારતીય સંસ્કૃતિનો અર્થ વ્યાખ્યા સ્પષ્ટ કરો। પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 કે આદિવાસી વિકાસના કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા આપો। તો કે આદિવાસી વિકાસના જે કાર્યક્રમો હોય છે તેની ટૂંકી રૂપરેખા તમારે આપવાની છે, જે 3 ગુણના આધારે તમે એટલું લખવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 છે કે અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો। આગળ વાત કરીએ પ્રશ્ન 11 કે અન્ય પછાત વર્ગ વિશે માહિતી આપો। પ્રશ્ન 12 સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાનૂનોની નોંધ લખો। પ્રશ્ન 13 છે કે ગુજરાતમાં સ્ત્રીઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ સમજાવો। તો કે ગુજરાતમાં જે આરોગ્યલક્ષી યોજનાઓ છે જે સ્ત્રીઓ માટે છે તે યોજનાઓનું લિસ્ટ તમારે બનાવવાનું છે અને યોજનાઓ તૈયાર કરી દેવાની છે। વિદ્યાર્થી મિત્રો સ્ત્રી સશક્તિકરણના લક્ષણો ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। આ પ્રશ્ન તમારે ગોખી નાખવો હોય તો ગોખી નાખો, પાકો કરવો હોય તો પાકો કરી નાખો, પ્રશ્ન હશે જ વિદ્યાર્થી મિત્રો। સ્ત્રી માટેના કલ્યાણલક્ષી ફાયદાઓ જણાવો। ઉદારીકરણના લાભો વિદ્યાર્થી મિત્રો આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। સંસ્કૃતિના પાસા ટૂંકમાં સમજાવો। પશ્ચિમીકરણનો અર્થ આપો વિદ્યાર્થી મિત્રો આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। પશ્ચિમીકરણનો અર્થ આપો। વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપો, આ પણ એક પૂછાયેલો પ્રશ્ન છે। પરંપરાગત સમૂહ સંચારના માધ્યમોની સમજ આપો। ઇન્ટરનેટ વિશે ટૂંક નોંધ લખો। કોમ્પ્યુટર વિશે ટૂંક નોંધ લખો। સંચાર માધ્યમોની સમાજ જીવન પર અસરો। તો કે સંચાર માધ્યમોની સમાજ જીવન પર શું અસરો થાય છે તેના વિશે તમારે લખવાનું થાય તો તમે લખી શકો। પ્રશ્ન 24 છે કે સુધારાવાદી અને ક્રાંતિકારી આંદોલનનો તફાવત આપો। આગળ વધીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર સમાજશાસ્ત્ર વિશેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનનો વિડીયો અપલોડ થઈ ગયો છે। એ પણ તમે ના જોયો હોય તો આ વિડીયો બાદ તમે એ વિડીયો પણ જોઈ શકો છો, જેમાં વિદ્યાર્થી મિત્રો તમારે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન મેં વિડીયો બનાવ્યો છે। એમાંથી ઘણા પ્રશ્નો બેઠે બેઠા તમારી બોર્ડ પરીક્ષાના જે પ્રશ્નપત્રમાં હશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે એ મોસ્ટ આઈએમપી પેપરના વિડીયો જરૂરથી જોવાના છે। હજી પણ મોસ્ટ આઈએમપી પેપરનો વિડીયો આવવાનો છે, તેમજ વિભાગ એ, વિભાગ બી, વિભાગ એ, બી, સી માટે દરેક વિભાગ માટે તમને અલગથી મોસ્ટ આઈએમપી પ્રશ્નોના વિડીયો જોવા મળી જશે। વિભાગ એ, બી, સી માટે તો આપણે જવાબ સાથે લાવવાનો પ્રયત્ન કરીશું, જેનાથી વિદ્યાર્થી મિત્રો તમારે બીજે ક્યાંય જવું ના પડે। દરેક પ્રશ્નોની તૈયારી તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી જ કરી શકો। બાકી જો તમારે આ પ્રશ્નો વાંચવા માટે જો તમારે નવનીત જોઈતી હોય અથવા સ્વાધ્યાય જોઈતું હોય તો હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ આપણી વેબસાઇટની, ત્યાંથી તમે સ્વાધ્યાય અથવા આ સંપૂર્ણ નવનીત જોઈ શકશો અને ત્યાંથી તમે સારી રીતે તૈયારી કરી શકો છો। પ્રશ્ન નંબર 25 છે કે વિરોધાત્મક સામાજિક આંદોલન સમજાવો। સ્વચ્છતા અભિયાન વિશે વિગતે સમજાવો। સામાજિક આંદોલનની અસરો જણાવો। પંચાયતી રાજના હેતુઓ સમજાવો અને 73મો બંધારણીય સુધારો। વિદ્યાર્થી મિત્રો 28 અને 29 જે પ્રશ્ન છે, 28 અને 29 આ બે ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। જિલ્લા પંચાયતના કાર્યો સમજાવો। પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું સ્પષ્ટ કરો। વિદ્યાર્થી મિત્રો આ પણ એક ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। બોસ્ટલ શાળાઓ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખાસ પૂછાઈ ગયેલો છે બોર્ડ પરીક્ષામાં અને પૂછાયો પણ છે, તો તમારે જરૂરથી પાકો કરી લેવાનો છે। યુવા અજંપો ટૂંકમાં નોંધ લખો। બાળ અદાલત ટૂંકમાં નોંધ સમજાવો। પછી છે 35મો પ્રશ્ન કે સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો સમજાવો। પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 36 છે કે એઇડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી તે તમારે સમજાવવાનું છે।
પ્રશ્ન નંબર 37 છે કે એડ્સ એક સામાજિક સમસ્યા છે. આ વિધાન તમારે સમજાવવાનું છે અને એડ્સના કારણોની છણાવટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, એડ્સવાળા પ્રશ્નોને તો તમારે ખાસ પાકા કરી લેવાના છે. કારણ શું? તો કે જો તમારે 3 ગુણમાં એડ્સવાળો પ્રશ્ન ના પૂછાય તો 5 ગુણમાં પણ પૂછાય એવા પ્રશ્ન છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એડ્સવાળા પ્રશ્નોને તમારે પાકા કરી લેવાના છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 38 જેટલા વિભાગ ડી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોયા. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. પરંતુ તે પહેલાં જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ આઈએમપી પ્રશ્નોની લિસ્ટ જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી જોઈન થઈ અને જોઈ શકો છો. જો તમારે આ સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ, ટેલિગ્રામ ચેનલનું નામ પણ સાહિલ સ્માર્ટ એજ્યુકેશન છે, તેમાં જોડાઈને તમે આ પીડીએફને મેળવી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિભાગ ઈનો જોઈએ, વિભાગ ઈના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે વિભાગ ઈના પણ 20 જેટલા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લીધા છે જે તમારે ખાસ પૂછાયેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ વાત એ છે કે સમાજશાસ્ત્રની બ્લુપ્રિન્ટ તમને યુટ્યુબ ઉપર ક્યાંય સારી રીતે જોવા નહીં મળે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમે બ્લુપ્રિન્ટના આધારે સમાજશાસ્ત્રમાં વિભાગ ઈની તૈયારી કરશો તો તમે સારી રીતે તૈયારી કરી શકશો નહીં. તો તમારે આ પ્રશ્નો જેટલા હું 20 જેવા પ્રશ્નો આપું છું એ પ્રશ્નોને એકવાર વાંચી લેવાના છે. એ પ્રશ્નોમાંથી જ ઘણા ખરા પ્રશ્નો તમને વિભાગ ઈમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. પ્રશ્ન 1 છે કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો. પ્રશ્ન 2, ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. પ્રશ્ન 3, શહેર સમુદાયની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો. પ્રશ્ન 4 છે કે ગ્રામીણ સમુદાયનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. પ્રશ્ન 5 છે કે હિન્દુ સમુદાય વિશે સમજૂતી આપો. પ્રશ્ન 6 છે કે મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવવું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 છે કે ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો જાણકારી આપો. પ્રશ્ન 8 છે કે સ્ત્રી સશક્તિકરણ માટેના આર્થિક કાર્યક્રમોની વિગતે ચર્ચા કરો. મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો. સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ જેટલા પણ પ્રશ્નો છે તે દરેકે દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એટલે હું તમને ખાસ કરીને એવું નહીં કહું કે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 11મો પ્રશ્ન છે કે સમૂહ માધ્યમોની સામાજિક જીવન પરની અસરો વિસ્તારથી સમજાવો. પ્રશ્ન 12 છે કે સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રશ્ન 13, આધુનિક સંચાર માધ્યમોના વિજાણુ સાધનોનો ટૂંકો પરિચય આપો. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 14 કે સામાજિક ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો. પ્રશ્ન નંબર 15 છે કે બાળ અપરાધની વ્યાખ્યા આપી, તો કે બાળ અપરાધ કોને કહેવાય તેની વ્યાખ્યા આપવાની છે. ત્યારબાદ બાળ સુધારાની સંસ્થાઓને વિગતે તમારે ચર્ચા કરવાની છે. પ્રશ્ન 16 છે કે યુવા જંપાનો અર્થ આપી સામાજિક શૈક્ષણિક કારણોની વિસ્તૃત ચર્ચા કરો. પ્રશ્ન 17, અસમાન જાતિ પ્રમાણના કારણો જણાવો. એડ્સના કારણોને વિસ્તારથી સમજાવો. પ્રશ્ન 19 છે કે એડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય સ્પષ્ટ કરો. તો કે એડ્સને નિયંત્રણ કઈ રીતે કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, મેં તમને વિભાગ ડીમાં જણાવ્યું એ અનુસાર વિભાગ ઈ અને વિભાગ ડી બંને માટે એડ્સવાળા પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એડ્સ એટલે શું, તેના ફેલાવવાના કારણોની વિસ્તૃત ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 20 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા. અને ખાસ જણાવી દઉં કે તમારે બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરશો નહીં, કારણ કે 2024માં પણ અલગ અલગ પ્રકરણમાંથી વિભાગીયમાં પ્રશ્નો જોવા મળ્યા હતા, જ્યારે 2023માં અને 2025માં પણ અલગ અલગ પ્રકરણમાંથી વિભાગીના પ્રશ્નો જોવા મળ્યા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરવાની નથી, કારણ કે બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરશો તો તમારે શું કરવાનું છે, તો કે જો તમારી પાસે નવનીત હોય તો તમને જે ઉપયોગ તમને એવું લાગે કે આ 5 ગુણમાં પૂછાયેલા પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચી શકો છો. અને આ 20 પ્રશ્નો જે આપ્યા છે એ ખાસ પૂછાયેલા પ્રશ્નો છે. તો સૌપ્રથમ તો તમારે આ પ્રશ્નોને જ પાકા કરવાના છે. જો તમારે પૂરેપૂરા ગુણ મેળવવા હોય તો વિભાગીયમાં તમને જે ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લાગતા હોય તે દરેકે દરેક પ્રશ્નો વાંચી શકો છો. બાકી આ 20 પ્રશ્નો તો તમારે ચોક્કસ વાંચવાના જ છે. બાકી આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.